પાવઠી ગામમાં કારના દરવાજા લૂક થઈ જતા બહેન ભાઈના મોત। દરેક મા બાપ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની જો વિગતે વાત કરવા જઈએ તો ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ગામમાં બહાર પાર્ક કરેલી કારમાં 6 વર્ષની બહેન અને 4 વર્ષનો ભાઈ રમતા રમતા ગુંગળાયા હતા। આ કરુણાંતિકા ગત 15 જુલાઈ મંગળવારના રોજ તળાજાના પાવઠી ગામે સાંજે 6 વાગ્યે બનાવ પામી હતી। દીપકભાઈ સોઢાતરના 2 બાળકોમાં 6 વર્ષીય દીકરી તન્વી અને 4 વર્ષીય દીકરો હિત બંને સગા ભાઈ બહેન ઘરની બહાર રમી રહ્યા હતા। રમતા રમતા આ બંને ભાઈ બહેન જેમાં બહેન તન્વી અને ભાઈ હિત એમ બંને બાળકો ઘરની બહાર પાર્ક કરેલી 4 કારમાં રમવા માટે ગયા હતા અને કારમાં રમી રહ્યા હતા, પરંતુ કારની ઓટોમેટિક લોક સિસ્ટમ ઓચિંતી શરૂ થઈ જતા કારના દરવાજા ઓટોમેટિક બંધ થઈ જતા બંને બહેન તન્વી અને ભાઈ હિત એવા નાના નાના ટપુડિયા જે કારમાં નિર્દોષતાથી રમી રહ્યા હતા તે કારના દરવાજાને અંદરથી લોક લાગી જતા કારના દરવાજા અંદરથી બંધ થઈ જતા કારની અંદર રમી રહેલા બંને ભાઈ બહેન કારની અંદર જ ફસાઈ ગયા હતા। કારના દરવાજા અંદરથી લોક થઈ જતા દરવાજા બંધ થવાના કારણે કારમાં ઓક્સિજનની ઘટ પડતા બંને બાળકો ગુંગળાઈ જઈ અને બેભાન થઈ ગયા હતા। ગુંગળામણના કારણે બંને બાળકોના કારમાં જ મોત નીપજ્યા હતા। આ બાજુ બાળકો મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનોએ બાળકોની શોધખોળ આદરી હતી। શોધખોળના અંતે કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। બાળકોને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। નાનકડા એવા પાવઠી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે।